અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તારની વધારે તકલીફ પડી, એવા કંઈક છે. તેનો જવાબ ખબરો ચમ પડે? પવિત્ર અને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકને લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે. હું બહુચર ના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું ખુખાર મેલડી, મારા મેલડી ના રામ. એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા, એ તમારા દુઃખના નિવારણ કરવા વાળી માતા. ખાલી અમથોય કદાચ વિચાર કરી, પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને અને એવી મોનતાનો હિસાબ ના હાલુત મારું નો મેલડી નહીં. પછી તમે શું માન્યું હશે એ નહીં જોવું, રડીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, હસીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું. પણ જેનું જેનું હૃદય કદાચ પવિત્ર ને ચોખ્ખું અને જેને જેને દેવી શક્તિ પર, એના અસ્તિત્વ પર જેને જેને વિશ્વાસ છે એ દીકરો ખાલી અમથોય કહે છે કે હે માં ખુખાર મેલડી, અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી નહીં. રામ. જેણે જેણે ખાલી થોડો ઘણો ભરોસો રાખ્યો છે ને કે બારે જામાં કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી છે, દીકરાઓ યાદ કરજો, દીકરી યાદ કરજે. કદાચ અડધી રાતે યાદ કરો, ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો, હું ખુખાર મેલડી પહોંચું નહીં તો ગોળા મારું સત બકા, મારું સત બેકાર પડે. જો કદાચ કોઈ સાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરીને પોકાર કરે ને તો મારા અગરબત્તીની જરૂર નહીં પડે, યાદ રાખજો. નહીં દીવાની જરૂર પડે, યાદ રાખજો. નહીં શ્રીફળની જરૂર પડે, નહીં પેંડાની જરૂર પડે, નહીં ફૂલના હારની જરૂર પડે. ખાલી અમથો દુનિયાના છેડામાં ઊભા હોય અને તમારું મન ખાલી દુખાય ને, ખાલી દુખાય ને, અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં કે મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી કે માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં ખુખાર મેલડી તારો છે. જો તમારો આધાર ના બની જાવ તો મને મેલડીને કહેજો. પણ હું તો શું તમારી જોડે, ચિંતા ના કરતા. અને જ્યાં સુધી તમારી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે છે, તમારો ભરોસો એક બારેજા ધામ પ્રત્યે છે, ત્યાં સુધી હું તમારી જોડે 24 કલાક હાજર રહીશ. આવું મેલડી બોલું છું. જ્યાં સુધી તમારો અતૂટ વિશ્વાસ છે ત્યાં સુધી ભલે લાખો લોકો હોય પણ લાખોના રૂપમાં અલગ અલગ માણસો જો 24 કલાક હાજર ના રહો ગોળા મન ખુખાર મેલડી નાખ્યા હતા. પણ તમે દુઃખ મટાડવા માટે આયા છો, મને ખબર છે. આ લાખો લોકોના મેરા શું કામ થાય છે? કંઈક ને કંઈક વાતે દુઃખી છો તમે. એ તમારું દુઃખ દૂર કરવા આયા છો, કંઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા આયા છો. પણ કંઈક ને કંઈક વાતે દરેક માણસો દુઃખી છો ને, એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે 2 રવિવાર પછી કે 4 રવિવાર કે 7 રવિવાર પછી કે 10 રવિવાર પછી તે ઓટા મારતા હશે, દર્શન કરતા હોય ને, તો તમે દુઃખી છો ને. અને મારી જોડે કંઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના આજવાળા કરવા છે ને, એટલે તમે મારા ધામમાં ટોગા કહો છો. આવું મેલડી બોલું. તો ખાલી હું
વાતો નહીં કરતી, ખાલી પ્રવચન ખાલી બોલતી નહીં, પણ લાખો લોકોનો અનુભવ કે માં તારા બોલ અમે જેણે જેણે પાલન રાખ્યા ને માં ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર અજવાળા થયા. આવા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું, કોઈ અમારી ચિંતા કરવા વાળું નતું, કોઈ અમે પૂછવા વાળું નતું માં, પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે. આવ્યો ને ભરોસો? તો આજે ભલે તમે ગમે તે કુળમાં તમારો જન્મ થયો છે, તમે ગમે તે નાતના હશો, ગમે તે જાતના હશો, ગમે તે કુળના હશો, હું ક્યારેય કોઈનું કુળ જોઈ અને કોઈ દેવ બતાવતી નહીં, પણ તમારા ઘેર તમારા વડવાઓએ જે તમારા કુળમાં જે દીવો થાય છે ને એ તમારા માટે રાજા છે, મહારાજા છે, ભગવાન છે. જેમ તમે કુળમાં તમારો જન્મ થયો ને તો તમારી કુળદેવીની કૃપાથી જ તમે તમારા કુળમાં જન્મ લીધો હશે. તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે, કોઈ બોલી કરી હશે, કોઈ ટેક લીધી હશે, અને કદાચ એ ટેકથી, એ બાધાથી, એ પ્રાર્થનાથી, એ આઠમના વ્યવહારથી તમારો આ કુળમાં તમારી કુળદેવીના કારણે જ જન્મ થયો છે, એટલો વિશ્વાસ રાખજો. અને કોઈનું કુળ નબળું હતું, કોઈનું કુળ ઊંચું નીચું હતું, મારા ભગવાનના દરબારમાં દરેક હરખા છે. એના તો દરેક દીકરા વાલા છે. ક્યારેય ચામુંડા એવું નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય મહાકાળી નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય હરસિદ્ધિ નહીં કે, ક્યારેય શક્તિ નહીં કે. તમે જેવા કુળમાં જન્મ લીધો છે ને એ તમારા કુળનું છે ને એક સ્વાભિમાન રાખજો, ગર્વ રાખજો, હું આ કુળનો છું, આ કુળનો છું, આ કુળની મારી માતા છે. આવું ગર્વથી સર ઊંચું કરી અને કદાચ એક સ્વાભિમાન વટ રાખશો ને તો તમારી માતા ક્યારે આ તમારો વટ નહીં ઉતારવા દે, મારું નામ મેલડી નહીં. પણ ગર્વ થવો જોઈએ પોતાના કુળ ઉપર. પછી તમારા કોઈ અંદર હિંતા ભાવ ના લેવાય કે હું આ કુળનો છું, પેલા કુળનો છું. ના, દરેક કુળના દીવા માટે એની કુળની વસ્તી એના માટે મોટી જ છે, અને એ દીકરાઓને હરખું જ રાખે, સમાનતા જ રાખે. એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને તો તમારી કુળદેવીની મહેરબાનીના આશીર્વાદથી એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે, હારી સદબુદ્ધિ આવી છે. પણ ઓગરી પકડી ભગવાનના ઘેરથી ચોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં જઈને તમારી કુળદેવી એ તમારા જીવને હાચવીને તમારા કુળમાં તમારો જન્મ કરાવે, હાથ ઓગરી ઝાલી કે દીકરા જા, ધરતી પર તારો જન્મ થાય ને તો તારા દુઃખ ના વેટવા હોય ને તો કાયમ માટે મારી ભક્તિ કરી જોજે, મને પ્રાપ્ત કરી જોજે. તારા જન્મો જન્મના દુઃખ ના ભાગી નાખું તો મારું નામ માતા નહીં. કેમ કે આ દુઃખના અંત નથી, ખરા અંત આ દુઃખ તમારા દુઃખના અંત નથી. ભલે તમે દુનિયામાં દોડો, દુનિયાના મઢ મંદિર ભૂવા ફરો, પણ તમારા દુઃખનો અંત ક્યાંય નહીં આવા. રખી રાખજો, વિશ્વાસ રાખજો આ મારા વાતનો, મારા શબ્દોનો. જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય, એની ભક્તિ ના જાગે ને તો લગીન તમારા દુઃખનો અંત ક્યાંય નહીં થાય. તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળદેવીના આશીર્વાદથી થયો છે. તો તમારી માં તમારી ઓંગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી ને, પણ આ સંસાર રૂપી મેળામાં આવી માણસ એ દીકરો મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં, હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને તમારી માતાની અને તમારી ઓંગરી છૂટી જઈ, હજુ તમારી માં તમને આ મેળામાં નહીં મળતી. આ સંસાર રૂપી મેરો છે. આ સંસાર રૂપી મેરોમાં તમે
તમારી માં, તમારી કુળની માતા તમને લઈને આવી, એના કારણે તમારો જન્મ થયો અને આ સંસાર રૂપી મેરામાં આવી અને જાત જાતની ભાત ભાતની વસ્તુઓ જોઈ તમારું મન મોહી જ્યું કે આઈસ્ક્રીમ ખાઓ, પકોડી ખાવી, રમકડું લેવું છે, બંદૂક લેવી છે, ફલાણું લેવું છે, ગાડી લેવી છે, આ બધું મન મોહી જ્યું ને, એમાં તમારા સંસાર રૂપી મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. દીકરાઓ, આટલો વિશ્વાસ રાખજો. તો કદાચ આજ બારેજા ધામના મેળામાં આયા હોય ને, તો આ મેળામાં ભલે દુનિયાનું ફરો હરો, ખાઓ પીઓ, બધું કરો, ના નહીં, પણ આ મેળામાં તમે એ ઉદ્દેશથી આવજો કે મારી માતાની છૂટેલી આંગરી આ બારેજા ધામના મેળામાં તો નહીં મળી જાય. જેમ એનો દીકરો ખોવાઈ ગયો હોય કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય, તે દીકરો રોતો 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 આખો મેરો ફરે, મમ્મી 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 કરી, અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવે, કોઈ પીવડાવે, કોઈ હાથ ફેરવે, પણ એ દીકરો છોનો રે. એ દીકરાને એક જ મનમાં લક્ષ્ય હોય, જ્યાં સુધી મારી માં ના દેખાય, જ્યાં સુધી મારી માનો મન ખોડો ના મળે ને, તો લગીન હું સોનો નહીં રહું, તો લગીન મને જપ નહીં વરે. એવી રીતે તમે મંદિર ભુવા જગત ના ફર્યા, બધા કેટલાય ધામો ફર્યા, પણ તમને સંતોષ નહીં થતો. એનું કારણ શું છે? આ મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. અને આ બારેજા ધામમાં એ ઉદ્દેશથી આવજો કે કદાચ લાવો બારેજા ધામ મેળો ભરાય છે, દર રવિવાર લાખો લોકોનો મેળો ભરાય છે, લાયા મેળામાં જવું, કદાચ મારી માં ખોવાઈ ગયેલી મને મળી જાય તો શી ખબર. આ ઉદ્દેશથી કદાચ મારા ધામમાં આવશો ને, તો હાજરા હજુર ને જાગતી જ્યોત બેઠી છું. દીકરાઓ, આ ઉદ્દેશ લઈને આવજો કે મને મારી માં જોઈએ છે, માં મને મારી કુળદેવી જોઈએ છે, માં બસ એનો ભેટો કરી હાલ, માં એની ભક્તિ જગાડી દે, બસ માં મારા જગતમાં બીજું કશું નહીં જોતું, માં ગાડી બંગલા બધું એક બાજુ મેલ, તું આલુ તોય મારે નહીં જોતું, મારે તો મારી માનો ખોરો જોઈએ છે. અને જે દીકરો કદાચ એની માના ખોરામાં હોય ને, ગમે તેટલો રોતો હોય, ડરતો હોય, બીતો હોય, પણ એની માં એના ખોરામ લઈ લે ને, એટલે એ છોકરો, એ બાળ નિશ્ચિંત થઈ જાય, નિડર થઈ જાય, એકદમ શાંત થઈ જાય. એનો વિશ્વાસ આવી ગયો કે હવે હું મારી માના ખોરામ છું અને મારા માથા પર મારી માનું ઓઢણું છે, દુનિયાના કોઈની તાકાત નહીં મને મારી માતા જોડથી મારા ખોરામથી દૂર લઈ જાય. પણ આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ ખરેખરમાં તમે આ સંસાર રૂપી મેરામાં ખોવાઈ ગયેલા છો. તમે સુખ માટે દર ભટકો છો, શું કરો છો, પણ ખરેખરમાં વાસ્તવમાં જે સુખ જોઈએ ને, એ માણસને મળતું નથી. બધા બસ બ્રહ્મ જીવ છે સુખના, એકબીજાનું સુખ જોઈ અને એકબીજાની તુલના કરે છે, પણ ખરેખરમાં જેને તમે સુખી માનો છો ને, એ તે મારા ધામમાં રવિવાર ભરે છે. તો આ સંસારમાં ક્યાંય સુખ નહીં મળે. દોડો, જેટલું દોડવું હોય એટલું, આખી જિંદગી પૂરી થઈ જશે, મૃત્યુ આવી જશે, યમરાજનું ટાણું આવી જશે, પણ આ તમારા દુઃખનો અંત કોઈ નહીં કરી શકે. દુનિયામાં વિશ્વાસ રાખજો. ના કોઈ મનુષ્ય, ના કોઈ દેવ, ના કોઈ દેવી, ના દેવતા, પણ જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર ના કરો કે આ મેળામાં અમે ખોવાઈ ગયેલા છે, તો આ મેળામાં ખરેખરમાં અમે કોને શોધવા આવ્યા હતા, કોને પ્રાપ્ત કરવા આવ્યા હતા, તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને, તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે. ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને, અને તમારી બધી મનની મનોકામના, તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે, અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને, અને જેની જીવનમાં આવશ્યકતા છે ને, એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને, તો મને મેલડીને કહેજો. ક્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને, તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં,
એ કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં, પણ ખાલી ફોટામાં જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે, પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જોવે કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય એને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એને હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલે છે એ મન નહીં પણ તું મને વાલો લાગે. તેવી રીતે તમારા ઘેર તમારી માતાઓ છે ને, તે માતાઓને જગાડવાની જરૂર નહીં, એ જાગતી જ્યોત છે, ખાલી બસ તમે જાગી જાઓ, તમે જાગી જાઓ. વિશ્વાસ રાખો દીકરાઓ, મારી વાતનો વિશ્વાસ રાખો. દેવ દગો નહીં કરે ગોડા, એક અગરબત્તી એડે ના જાય, એક ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય, એને એક વખત નમન કરેલું એડે ના જાય, એને એક વખત યાદ કરેલું એડે ના જાય, એને નમસ્કાર કરેલા એડે ના જાય, એને પગે લાગેલું એડે ના જાય. કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથો ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને, એ ક્યારેય કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી. તો એ તો તમારી માં છે ગોડા, તમારી કુળની માતા છે. તો રોજ તમે એના દીવા કરો છો, શું એડે જવા દેશે? રોજ તમે નહીં તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે, શું એડે જવા દેશે? ના, નહીં જવા દે, આજે નહીં જવા દેતી. પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય, એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને, મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું, આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડે છે, ખબર નહીં પડતી. આવા અહેસાસ થાય. કેવા અહેસાસ? કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં, બસ ચાલી જાઈશ. પૈસા ના હોય તો અચાનક મારી માં ગમે તો મેળવી આલસ, ગમે તે વધનો નફો મળી જાય, ગમે તે રીતે તમારી માં ઈમાનદારીથી તમારી માં તમારા ખીચામાં, તમારા ઘેર, તમારા પાકીટમાં મિલી જાય. એ કયા રૂપે અને કયા સમયે મૂકી જાય એ તો જે દીકરો ભક્તિ કરતો હોય ને એને અનુભવ થાય. તા તો મારી માતાની કૃપા છે. તો આવો ડગલે ને પગલે ગોડા તમારી માને ચિંતા છે. તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને, તો પોતાની માને, તમારી કુળદેવીને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગે છે આટલું અને હું મેલ બોધાલું. એ માગે છે આટલું પણ મારો તો મેલ બોધ્યાલો છે. પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને, ભલે એને જ્ઞાન નહીં માતા શું છે એનું જ્ઞાન ના હોય, પણ ખાલી દેવી શક્તિ છે અને મારા ઘેરાઈ છે અને મારી છે, બસ ગયા રવિવાર વાત કરી હતી ને એનો સંબંધ સ્વીકાર કરી લો. એના તરફથી તેને સ્વીકારેલા છે એટલે તો જીવો છો. એને તો સ્વીકારેલા છે કે આ મારા દીકરો છે, આ મારા કુળનો, આ મારો વંશનો વારસદાર છે, આ મારો દીકરો એટલે તો જીવો છે આવા કાળા કળિયુગમાં. પણ તમે એને સ્વીકાર લો, તું મારી માં શું, વાત પૂરી થઈ જશે. પણ આવો કોઈને ધીરજ રહેતી, બધાને બસ તાત્કાલિક સુખી થઈ જવું, તાત્કાલિક સુખી થઈ જવું. અને અત્યાર સુધી તમે શુંનું શું કર્યું, ના કરવાનું કર્યું, તો એના કર્મો નહીં ભેગા થયા હોય, એના જમા નહીં થયા હોય, શું એ બધા કર્મો નિષ્ફળ થઈ જશે? અને સુખ દુઃખ જીવનમાં કોના નહીં આવતું? કોના નહીં આવતું? સુખ દુઃખ પરિવર્તનશીલ છે. રોજ કહું છું કે ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલતું જ રહેવાનું આખી જિંદગી. માતાઓ સાક્ષાત તમારી જોડે વાતો કરતી હશે ને તોય તમારા દુઃખ વેઠવા પડશે. જેવું સાક્ષાત તમારા રૂબરૂ કાનમાં વાતો કરતી હશે ને, પડદે તમારી જોડે વાતો કરતી હશે, ફોટામાંથી અવાજ કાઢતી હશે ને, પણ તોય તે અમુક દુઃખ તો તમારા વેઠવા જ પડે ને. રામકૃષ્ણ પરમહંસ ખબર છે, મહાકાળી માના ઉપાસક મહાપુરુષ એને પરમહંસ કહેવાય. જેવા મહાકાળીના ઉપાસક સાક્ષાત એમની જોડે મહાકાળી વાતો કરતી, હાથો હાથ કોરિયા ખવડાવતા રામકૃષ્ણ પરમહંસ.
તોય તે કદાચ રામકૃષ્ણ પરમહંસને છેલ્લે કેન્સર થયું ને તો દુનિયા વિચાર કરે કે આવી માતાથી કેન્સર શું થયું છે, અને તમને આ કેન્સર દેખાય છે, પણ અંદર મારી માતાનો આનંદ કેટલો છે તમને શી ખબર? સુખી દુખી તમે ક્યાંથી છો? મનથી. પણ મન તમારું જો તમારી મામાં પરોવી જાય તો દુઃખ તો બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા આવે, પણ એનો અહેસાસ નહીં થવા દે તમારી માતા. વિશ્વાસ રાખજો, સમય જતો રહેશે ખબર નહીં પડે. કદાચ આટલામાં પતવા આટલું મોટું નુકસાન પડવાનું આટલામાં પતાવી દેશે. અમુકનો વિચાર આવતો હોય કે સારું છે ને, હું પેલા ભક્તિ નતો કરતો ને તારે તો સારું હતું, પણ સારું હમણાંથી કે મેં દીવાબત્તી અને માતાની બધી વાતો સાંભળી અને જીવનમાં થોડી નીતિની ઈમાનદારી સત્યના માર્ગ ઉપર ચાલવાનું કર્યું ને એટલે હારી તકલીફ બહુ વધી જાય, અચાનક વધી જાય. તો એનું કારણ કહું તમને, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે તમે જેવા ધરતી પર કર્મ કર્યા છે એવા કર્મનું ફળ તમને મળે ને. આ વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે. જેમ કાનૂનના નિયમ કેવા હોય છે કે રોડ ઉપર લાયસન્સ વગર જાવ, સિગ્નલ તોડો એટલે તરત એનો દંડ થાય, ભરવો પડે, થાય ને આવું. એ કાનૂનમાં તો કદાચ પોલીસ વાળાને 50-100 રૂપિયા આલીને જતા રહો, છૂટી જાવ, યાદ ચાલી જાય. પણ આ કાનૂનમાં કોઈનું ચાલતું. એટલે તમે આ ધરતી પર જે કર્યું, સારું કર્યું કે ખોટું કર્યું, એ બધા તમારા કર્મો નોટ થયેલા હોય. અને કહેવાય છે કે તમે જો કુળદેવીની ભક્તિ કરવાની ચાલુ કરો અને સત્યના માર્ગ ઉપર આવવાનું ચાલુ કરો અને માતાની વાતો, ભજન, સ્તુતિ, કથાઓ સાંભળવાનું ચાલુ કરો અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તારની વધારે તકલીફ પડી. એવા કંઈક છે. તેનો જવાબ સાંભળો ચમ પડે. એનો જવાબ એટલે પડે તમને તકલીફ કે તમે દીવો તમારી માતાનો કરો ને, આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો. સમજો દાખલો આલું, તમારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. કેવું? અંધકારમય, એકદમ અંધકારમય. બરોબર? હવે તમે તમારા જીવનમાં એક જ્ઞાનની જ્યોત, જ્ઞાનનો દીપક તમારા જીવનમાં પ્રગટાવો ને એટલે અંધારામાં જો એક જ દીવો અહીં ચાલુ હોય અને આખું અંધારું હોય બધી બાજુ, ચારે બાજુ, અને દીવો પ્રગટે ને તો આજુબાજુના જીવડા હોય ને બધા દીવામાં જ પડે કે નહીં? એક જ દીવો ચાલુ હોય ને આજુબાજુ અંધકાર હોય, તે દીવો ચાલુ કરો ને તો ઓટોમેટિક આજુબાજુના બધા જીવડા છે ને એ પ્રકાશ જોઈને પડે દીવામાં. તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો, માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો, મારા રોમનું નામ લેવાનું ચાલુ કરો, તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી મોકલી અને એ કર્મો નષ્ટ કરે છે. હવે જલ્દી મારો સુખના દાડા આવવાના છે. કેવું કે જલ્દી મારી માં છે ને દુઃખ વધારે નાખશે કે લે દીકરા ભોગવી લે, હેડ લે દીકરા ભોગવી લે, દીકરા ભોગવી લે, હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું. પણ દીકરાઓ સમજે નહીં આ બધી વાતો. અમુક ભક્તિ છોડ દે, દીવાબત્તી છોડ દે, માતાઓને મેણું મારી લે, તારા બેઠે દુઃખ. 12 મહિનાથી 2 વર્ષથી તારી ભક્તિ કરું છું, તને ખબર નહીં પડતી, તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું, આ ચમ તકલીફ આવી થાય કે નહીં? તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો, એના માં હાથ ફેરીને આવું સમજાવો કે દીકરા આ દુઃખ છે ને તારા કર્મોના, શાંતિ રાખ, જલ્દી આલું છું, બેઠી લે ફટાફટ. ભલે 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 5 વર્ષ થાય, હું બેઠી છું, સુખના દાડા ચેવા લાવીશ, હજુ દુનિયા જોતી રહી જશે. થાય કે નહીં આવું? ચમ માને ચિંતા છે. ભગવાનના બનાવેલા વિધાનમાં જો માતા બધા કર્મો હોય તમારા, બરોબર, જન્મોજન્મના કર્મો હોય છે. અત્યારના એક જન્મ થોડી થયો છે તમારો, અનંત જન્મો થયા છે. આ તો શાસ્ત્રો, વેદો, પુરાણો, ગીતા વાંચી હોય ને, ભગવદ્ ગીતા, એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા છે તમારા. તો અનંત પાપો થયા છે. તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી આવે.
એવી ઉપાધિઓ આવે, એવી મજબૂરીઓ આવે, સમાજ તમારી નિંદા કરે, તમને ગારો બોલે, તમને જેવા ને તેવા કહે, બધું કરે, પણ છતાંય છે ને તમારે તમારી કુળદેવીને હોમું જોઈને હસી રાખો ને કે માં મને ખબર છે તું આ જલ્દી જલ્દી દુઃખ આલી અને આ બધા કર્મો તું ધોવા છે, ભલે માં 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ હતા, પણ માં તું મારો સાથ ના છોડતી, આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ કૂદી પડીશ. થાય કે નહીં આવું? તો આવું વિચાર કરાય પછી માં દીવો ચાલુ કરે હું તો દુઃખી થઈ જુ કે એટલે આવું હોય? દીવો તો તમને સુખી કરવા માટે તમારી કુળદેવી આલ્યો છે. દીવો કરવાનો તમારી માતાનો હું તમને સુખી થવા માટે કહું છું. તો શું દીવો કરવાથી દુઃખી થવાય? અમુકને જેવું થાય તારું માતાજી અમે પહેલા તો આ રીતે ભક્તિ નતા કરતા, ખાલી દીવા બત્તી કરતા હતા, અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર ભોણું ભોણું જમાડવાનું ચાલુ કર્યું, ખૂબ ભાવ આલ્યો, તારનું હારી તકલીફ થોડી વધી જઈ. અને વધી નહીં, હોશિયાર હોય ને જેનો માનો દીકરો વાલો હોય ને જે એના આ વાતો સમજાવ. પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું ને તમને. નગડા ગૂઢ રહસ્ય કોણ કે હેડો? કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે અધ વચ્ચેથી ભક્તિ ના છોડી દેતા, અધ વચ્ચેથી તમારી માતાનું કદાચ ઓગરી ઝાલેલી ના છોડી દેતા. શી ખબર કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પેલા માતાને મેણું મારીને ઓગરી છોડી દીધી. એટલે ક્યારેય આ વાત ઉપર શંકા નહીં કરવી કે હું દીવાબત્તી ભક્તિ કરું છું એટલે હું દુઃખી થઉં છું. ના, જોઈ રાખો દુઃખ આવવાના ના બેઠાતું હોય ને, પણ તમારી માં એટલી તો ગોડી નહીં, હું માતા એટલી તો ગોડી નહીં કે દીકરાને સહન થાય ને એટલું જ દુઃખ હાલે. જે દીકરો બેઠી શકે ને એટલું જ દુઃખ માતા આવવા દે તમારા ઘેર તમારે સુધી, અને ખબર હોય માને કે હવે મારા દીકરામાં વેઠવાની શક્તિ નથી, એટલે ઓટોમેટિક એવો ચમત્કાર કરે ને તમને એવું લાગે કે હા હા આમાં તો મારી માતા જ બચાયો. દુનિયા મેણાય મારે આ સમયગાળા કે આખો દાડો માતા માતા કરે, ચમ તાર માતાએ તને ગાડી ના લઈ આલી, ચમ ઘર ના લઈ આલ્યું, આવા મેણા મારે ને તોય સાંભળો ને અને છતાંય દુઃખી ના થાવ. તમારી માતાને પ્રાર્થના કરો ને કે માં દુનિયા મેણા મારે છે ને પણ મારે એની હોમું નહીં જોવું, હું તો તારી હોમું જોઉં છું. એક દાડો જે દુનિયા તમને મેણા મારતી ને એમના જ મોઢા મોંગરી નખાઈ દે તમારી માતાઓ. પણ આવો વિશ્વાસ હોવો મુખ્ય પાયો છે. સેવ વિશ્વાસ. મારો ના કરો તો કઈ નહીં, મારા વાતો નો કરો, વાતો ના કરો તો મારો કરો, વાત એક જ છે ને. હા તો આવો વિશ્વાસ રાખો ને ત્યારે કઈ કે દેવી શક્તિ તમારા જીવનમાં કઈક ચમત્કાર કરે. એમને એમ કશું થાય? તમને જો સરકારી નોકરી પોલીસ બનાવ્યા હોય તો પોલીસનું કર્તવ્ય જે તે હોય ને કર્તવ્ય છે ને ઈમાનદારીથી પાલન કરો તો કોઈ તમને નડતર રૂપ નહીં થાય, કોઈ દેવી દેવતા કોઈ નહીં નડે. તમને ડોક્ટર બનાવ્યા છે તો ડોક્ટરનું તરીકેનું કર્તવ્ય પાલન કરો. તમને કોઈ સુથાર કામ આડું આવડે છે તો એ સુથાર કામ કદાચ કર્તવ્યથી કરો, પણ એમાં ઈમાનદારી રાખો અને એ ભાવથી કરો કે આ ભગવાને મને જે કાર્ય આલ્યું, મારી માતાએ જે આ કાર્ય આલ્યું છે ને એ ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશ અને હોમેવાળાને સંતોષ થાય ને હું એવું કાર્ય કરી અને જે મને પોસાય ને એ પૈસા લઈશ તો તમારી માં રાજી થાય. જેવું એવું જ હોય ને, જેવું સામેવાળા પૈસા આલે એ પ્રમાણે કામ કરવાનું હોય. આ બધી ઈમાનદારી ભાવની. પછી લાવો ને આટલા પૈસા લઈને લેવો ને હાલ દીધું જેવું તેવું, તો સામેવાળા દુઃખ લાગે તો સમજી લો મારા ભગવાનને દુઃખ લાગ્યું. જેમ કે આત્મા બધાનો એક જ છે, આત્મા એક જ છે ને, આત્મા એ જ પરમાત્મા એવું કે છે ને. હા તો તમારે ડગલે ને પગલે આવું ધ્યાન રાખવું પડે કે મારાથી, મારા શબ્દોથી, મારા વચનથી, મારી ક્રિયાથી, મારી વાણીથી કોઈને આત્માને ઠેસ ના પહોંચે. હવે આ તો શું કહું માણસોની વાતો, આખો દાડો કોકની નિંદા અને ખોટી પ્રપંચની વાતો જ. જય માતા ભગવાન તમારું ભલું કરે કહો હેડો. કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય?
કે જે લોકોનું સારું વિચારતો હોય, કોકનું હિત વિચારતો હોય, કોકનું ભલું વિચારતો હોય, એના માતાજી ભગવાન કૃપા કરે. હવે આખોદાર જે લોકોનો ઈર્ષા ઝેર વેર ઝેર કરતો હોય અને આખોદાર લોકોની નિંદા કરતો હોય, એને શું માતાઓ મળે? એના શું માતાઓની કૃપા થાય? તો આટલું બધું નિંદાઓ કરો તોય છતાંય તે તમારી માં કૃપા કરે છે ને હજુ એની કૃપા છે. ખોટી પ્રપંચની વાતો, પ્રપંચ એટલે ખોટી પંચાયત, કોકની ખોટી પંચાયત. ફરી એમ ફલાણી આમ હતું, ફલાણી તો આમ છે, ફલાણી તો ઘેર ખાવાના ઠેકાણા નહીં, ફલાણા આમ છે, ફલાણો આમ છે, ફલાણાને આટલું દેવું છે, પેલો પૈસા આજે માગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો. આ બધી છે ને ગોડા, બધી વાતોમાં સમય ના કઢાય. અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચનથી પાપ થતા હોય, મનથી પાપ થતા હોય, થાય કે નહીં? તો આ બધું મન તન વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે? નહીં ધોઈને ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈક ભેંસ નહીં રોજ નવડાવે છે, એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે, રાખવા વાળા નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકના લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે? બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ, ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય એને કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું, હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય, તો તમારી માં ક્યારે તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો, નહીં કરે ક્યારે. માથું પછાડીને લોહી કાઢશો તો તમારી માં નહીં કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલુ. પણ આ બધી વાતો તમારે તમારી કુળદેવની સમક્ષ પ્રાર્થના કરવાની, રજૂ કરવાની. માં, મને નિંદા નહીં કરવી, મારા કોકની વાતો નહીં કરવી, કોકની પંચાયતો નહીં કરવી માં, પણ અત્યાર સુધી 10 વર્ષથી આખી જિંદગી મેં આ કરી છે ને હારી આદત છૂટતી જ નહીં. 5 માણસ ભેગા થાય ને હું જ વાત ચાલુ કરું છું. પણ રોજ પ્રાર્થના કરો તો રોજ તમારી માતા છે ને, તમે આવી કોકની નિંદા કરવા જશો ને તમારી માં અંદરથી મનથી બોલશે, અંદરથી કહેશે કે દીકરા આપણે કોઈની વાત નહીં કરો, એટલે તમે ચૂપ થઈ જશો. પછી બીજે દાર ચાલુ આવું કરો, બીજે દાર તમારી માં બોલે, તમે ચૂપ થઈ જશો. એક દાડો સમય એવો આવશે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, જે તમારા અભ્યાસ પ્રમાણે આપોઆપ છે ને આ નિંદા અને કોકની પંચાયત કરવાનું છૂટી ગયું ને, એટલે ઓટોમેટિક તમારી અંદરથી ભક્તિ ના જાગે અને તમારી માં સાક્ષાત ના દેખાય. મને મેરડીને કહેજો આવું થાય છે કે નહીં? પણ બધા કરે છે કે નહીં કરતા? એટલે આ નાની નાની બાબતે હવે કે માડી અમે તો કોઈનું ખોટું જ નહીં કર્યું, મારા ચમનું મોનું કહેડો માડી મેં કોઈનું આટ લગીને ખોટું નહીં કર્યું, મારે ચમનું મોનું કે આ દીકરો સાચું બોલે છે, દીકરી સાચું બોલે છે. હવે આખા લિસ્ટ કાઢવા જાઉં ને તો એ ઘણી ઘણી બેભાન થઈ જાય. એટલા જીવનમાં દરેક મનુષ્યના જાણે અજાણે તો અજાણે થયેલા પાપ તો હોય ને, એ તો ભગવાન જતું કરી દે છે. કીડી મરી જાય હેરતા ચાલતા જતા, ઈરાદો નતો તમારો, એ નહીં ગણાતું. પણ જાણી જો કીડીઓને પગ મેલીને માર નાખો તો કે મારી અમે નાનપણમાં તો આવા બહુ પાપ કર્યા, શું બધા ભોગવવા પડે?
તો ના, નાનપણમાં તમારી સમજણ નથી ને તો સુધી કદાચ કીડી નહીં કૂતરાને માર નાખ્યું હશે ને તો એ ભગવાન માફ કરી દે. જેમ કે તમે અબોધ હતા, બાળ હતા, તમને સમજણ નથી એટલે એ બધું માફ થઈ જાય 15 વર્ષ પહેલાનું. હવે જે તે અત્યાર સુધી તમારું જીવન છે અને 15 વર્ષ પછી જે સમજણ આવી એ સમજણથી લઈ અત્યાર સુધીનું કહે તમારું પિક્ચર બેઠા બેઠા રાતે જોવાનું એકલા. અત્યાર સુધી કોનું કોનું ખોટું કર્યું તરત હું માતા બતાવીશ, બધાના ચહેરા અંગાત. થાય કે નહીં આવું? બધાના ચહેરા બતાવીશ. ફલાણાને ચોરી કરી હતી, ફલાણાને પડાવી લીધું હતું, ફલાણાને દગો કર્યો હતો, ફલાણાને આ કર્યું હતું, બધું. હવે એમાં છે ને, હવે બધા તમે બધાને દંડ પોણી કરવા ના જાઓ, પણ મનથી મન છે ને એ વ્યક્તિની મનથી મન એ વ્યક્તિને રૂબરૂ કદાચ ના કહી શકો તો કઈ નહીં, અને રૂબરૂ હોય તો એ વ્યક્તિને રૂબરૂ કદાચ એની સમક્ષ માફી માગી લે કે મારી ભૂલ ચૂક હોય માફ કરજે. પણ એ છતાંય કદાચ ના કહેવું એવું તો મનથી મન છે ને ભગવાન કે તમારી કુળદેવની આગળ એને યાદ કરી માફી લાગે કે ફલાણાને મેં આ રીતે ગુનો કર્યો હતો ને અને મારા કારણે એનું દિલ દુખાયું હતું, મારા કારણે એનું ઘર તૂટ્યું હતું, માં કદાચ એનો કોઈ દોષ લાગ્યો હોય તો તાર જોડે માફી માંગુ છું, આજ પછી ક્યારે હું આવું ખોટું કર્મ નહીં કરું એની સંભાળ રાખજે. આ બધી બાબતો ધ્યાન રાખો ને તો આ ભક્તિ છે. શું ભક્તિ શું છે? આ બધી બાબતોનું ધ્યાન રાખો ને ડગલે ને પગલે, આ ભક્તિ છે. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતીને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો, આ ભક્તિના ખાલી છે ને એ ભક્તિનું સાધન છે. પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. હવે ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું તો એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી 10 વાતે તે કદાચ પાલન રાખી હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રે. હું માતા એને યાદ કરાવું દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેલડી છું. થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂઢ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને તો માં એની માફી હું તારી આગળ માગું છું. અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે એનું માં સંભાળ તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી આ માં આવીને તમારી જીભ ના રોકી લે મને મેળવીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેરડી યાદ આવીશ એટલે તમારે સમજી લો કે ખુખાર મેરડી પહોંચી જઈ. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુઃખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા, તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈને. નકર ભગવાન શું બધાને દુઃખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુઃખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતા હોય કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મન કહો હેડો.
અરે જે કોઈ પુસ્તક નહીં ખોલ્યું હોય ને એનાથી અંદરથી અવાજ આવે, ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આલતા. પણ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધા સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું. તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે. મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં. પણ મન છે ને તમને લલચાવે, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે. અંદરથી બોલે. અંદર 2 વાતો થાય ને જોજો. એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના એ તો ભરાઈ જશે, હું છું જ ને. થાય કે નહીં? એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે. અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું દાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો અને સમાજમાં વાહ વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને મારું સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ વાહ થઈ જાય, તેવા વાહ વાહ થઈ જાય છે ને જેને એને પૂછ્યા ચમનું આ વાહ વાહ મજા છે? અરે મેલો ને યાર. થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે હવે ક્યારેય તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા. એવું ને કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, કહેવત નહીં? તો કોક ભલે ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આઘું પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુઃખી થાવ. અને દુઃખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કહેવું હતું દીકરા કે રવા દે ને, ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાય. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને
હું એના દીકરો માનતી હોય ને એને ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુઃખી થાય એનું કારણ બનવા દઉં? આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે ને? પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારે જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ વેઠી લો વેઠી લો વેઠી લો, અને વરસ વેઠવાનું થાય, 2 વર્ષ વેઠવાનું થાય, અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેરેડિંગ કહેજો. પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે? તમે ભણો, એક શિક્ષક તરીકે મેં તમને, તમે મારી સ્કૂલમાં ભણવા આવ્યા, તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવાર આવો છો, અને મારો વિષય છે ધાર્મિક, આધ્યાત્મિક. હવે આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો, દર રવિવાર કંઈક નવી નવી વાતો સાંભળો છો. હવે જે મેં ભણાયું એનું પછી 6 મહિને પરીક્ષા આવે ને? હા, તો આ પરીક્ષા એ સ્કૂલમાં પરીક્ષા આવતી હોય તો આ માર્ગમાં પરીક્ષા આવે ને, તો તમે 6 મહિના મારા સાનિધ્ય ટકી અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરો એટલે 6 મહિના જલ્દી 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 દુઃખ આવી જાય. પણ જો જે દીકરો કદાચ મારી વાત ઉપર વિશ્વાસ રાખે ને, એના પરીક્ષા હું લઉં અને પાસે હું કરાવું, અને એવો એને અહેસાસ ના થવા દઉં કે મારી પરીક્ષા ચાલે છે. 2 વર્ષ પછી ખબર પડે ખારું આ તો પરીક્ષા હતી મારી, પણ મને ખબર ના પડી. મારું મન અલગ ડોલક થયું, મારું મન દુઃખમાં વિચલિત થયું, મારો ભરોસો મારી માતા પરથી તૂટ્યો. એવો અહંકાર નહીં કરો, એ મારી કૃપા હોય ને તારે આ થાય. નહીં તો ભક્તિનો અહંકાર હોય ને તમને કે હું ભક્તિ કરું છું, એ દેવને વાલા ના લાગે. આજે તે વાતો વાપરો છો ને તમે, ધ્યાન દઈ કાન દઈ અને મગજમાં ઉતરે છે ને, તો તમારે એવું નહીં વિચારવાનું કે હું સાંભળું છું. ના, તમારી માતાની કૃપા છે ને, તારા વાણી તમે શ્રવણ કરી શકવાની શક્તિ ધરાવો છો. નકર મારા જેવી શક્તિની વાણી તમારી અંદર કેપેસિટી નહીં કે એને ગ્રહણ કરી શકે. ઘી માણસોને હજમ થાય, બીજા જાનવરને ઘી હજમ થાય, એટલે તમારે સમજી લેવાનું. બરોબર? આ મારી ભાષા, મારી વાણી તમને હજમ થાય છે, ઉતરે છે, તો તમારી માતાની કૃપા છે. જેમ ખાવશો તો અંદર પાચન શક્તિ છે ને, એવી રીતે આ સાંભળો છો ને તો તમારી માની અંદર એક દેવી શક્તિ બેઠી તમારા હૃદયમાં, એ ગ્રહણ કરાવે છે બધી વાતો, અને તમારી આ મેમરી ભરે છે. અને આ મેમરી ભરી અને જીવનમાં એક તમને નવી શરૂઆત કરવા આલે છે કે જા દીકરા, હવે તારું જીવન, તારો ઉદ્ધાર, તારા માર્ગ ઉપર આગળ જઈ અને તારો ઉદ્ધાર તું જાતે કરી લે. પાછળ હું ખુખાલ મેળડી અને તારી હું કુળદેવી માતા શું ને શું. પાછું વળીને જોતો ભલે પછી પાછળથી કૂતરા ભહ તોય ગમે તે થાય, પાછું વળીને જોવાય. એટલે તમારે આગળ જ હેડવાનું. એટલે આ ભક્તિના માર્ગ ઉપર આવશો એટલે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં તમને ભક્તવાણી કહેશે, ભક્તોણો કહેશે, નવેની ભગત થઈ જશે, નવેની કે આખા ગામની કે બિલાડીએ દૂધ પીને હવે પાટલે બેસી જઈ. આવું બધું વાપરવું પડે ભાઈ, વાપરવું નહીં કે અત્યાર સુધી તો આખા ગામનું કે મોસ બટન ખાઈને આખા ગામના બધું ખોટું કરીને હવે જો ને કે હવે ભગત થઈ જા. હા ભાઈ, ભલે કોઈ વાંધો નહીં કે અમે ભગત થઈ ગયા, ના મોનો તોય મોનો તોય અમે અમારી માતાના છીએ. કેવું આવું રાખવું પડે. ભાઈ મારી પેલો મને આમ કહે છે, મારી અમારા ઘરના અમારે હાહુ બોલ બોલ કરે છે, તો તમને તમારી હાહુ રોજ આરતી કરવામાં કદાચ રોકતી હોય ને તો આ મનથી આપણે આરતી સાંભળી લેવાની. કદાચ હાહુ સવારમાં ઉઠી અને હામેડી પકડાવતી હોય વહુને
અને બહુને ઈચ્છા હોય કે મારે તો કલાક સુધી દીવાબત્તી કરવી છે, તો એ હાવેણી ફેરવતા ફેરવતા માતાનું નામ દો, રોમનું નામ દો, કુળદેવીનું નામ લો, તો એ ભજન જ છે, એ ભક્તિ જ છે. તમે તમારા કર્તવ્ય પાલન કરતા કરતા તમે એને યાદ કરો, સ્મરણ કરો, એ ભક્તિ જ છે. હવે જરૂરી થોડી જ કે 24 કલાક તમે માતાના મઢમાં બેહી રહો, 24 કલાક ભજન હોભરે રાખો, 24 કલાક પ્રવચન હોભરે રાખો. ના, તમને સમય મળે પ્રવચન હોભરવાનો સમય રાખો લેવો કે રાતે બધું નવરાશ થઈ જાય એટલે શાંતિથી માડીનું પ્રવચન એક જોઈએ, અને એક પ્રવચન એકવાર હોભર્યું હોય તો એવું નહીં હોભરી લીધું મને બધું મગજમાં ફિટ થઈ ગયું, આવો ભ્રમ ના રાખતા, ફરી હોભરો. અને એ જ પ્રવચનમાં જો તમારા પ્રશ્નોનો જવાબ ના આલું તો ગોળા હું રોમવારી મેળડી નહીં. આ અનુભવ કઈક દીકરા દીકરીઓ બધાન છે કે મારી આ વાત છે ને મારે મનની વાત હતી, માં ત્યાં પ્રવચનમાં કહી દીધી. થાય છે કે નહીં આવું? તો હું બધાના પ્રશ્નોનું ધ્યાનમાં લઈ અને પછી જવાબ આલું છું. કેમ? જેથી કોઈ મારી કૃપાથી વંચિત રહે. આ સાનિધ્યમાં ભલે ચારેય બાજુ જો બધા મોણસો 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 જ બેઠા છે, પણ આ વાતો, આ વાણી એવી છે, આ મારું જ્ઞાન એવું છે, મારા ભગવાને આલેલું સત્ય એવું છે કે જે કદાચ આ વાણી સાંભળી અને જીવનમાં કદાચ એને ઉતારવાની અને જીવન જીવવાની શરૂઆત કરે ને, તો મારી કૃપાથી આ બેઠેલામાંથી કોઈ વંચિત નહીં રહે. આવું મેરડી માતા બોલું. પણ જીવન આ રીતે જીવવું, પછી સેજ દુઃખ આવ્યું નહીં, મેલો કુખાર મેરડી જાઓ મચું તો હું તો કોઈ કહેતી જ નહીં, પણ મારા નહીં તમને ભટકાડવા દેતા. હું તો એવું કહીશ, તમારે જો ભાડા ના હોય, હું તો કેટલી વાર બોલું છું અને બોલતી રહીશ, તમારે જો ભાડા ના હોય દૂરથી આવવાના તો જરૂરી નહીં કે દર રવિવાર આવો, ઘેર બેઠા વિડીયો જોશો અને 10 રવિવાર પછી મને મળવા આવશો, દર્શન કરવા આવશો, તો હું રાજી છું. જરૂરી નહીં કે રવિવાર ભરો તો જ સારું થાય, પણ ના, તમે આવો તો તમને મારા ધામનો પ્રભાવ પડે, તમારી પર પડે છે ને? ચેન નહીં પડતું પણ મારો પ્રભાવ પડે છે ને. તમે બેઠા તો એટલું આમ શાંત લાગે છે, કશું અત્યારે યાદ નહીં આવતું. આવે છે અત્યારે ગમે તે માગવા વાળાને ફોન આવે કે મેલ ને ભાઈ અત્યારે મારી આનું બંધ કરાય ને, ઘડે ઘડે ફોન કરે તું થાય થાય ગોળા બધાને થાય. કોના માથે દેવું નહીં કહો હેડો, બધાએ દેવું બેઠેલું છે, તો ચિંતા નહીં કરી ગોળા. શું બેઠી છું? હું બેઠી છું, ચિંતા કરવી. પણ છે ને તમારા જીવનમાં મેં કીધું તું ને, આ વારે ઘડીએ કહું છું કે તમારે જો કોઈ પણ આ લોભ લાલચ કરવામાં, એકા ડબલ કરવામાં, અત્યારે તો પાછો જમાનો એવો છે ઓનલાઈન પૈસા, પેલું શું ગેમ આવે, શેર બજાર ગેમ, 3 પત્તી ફલાણું ઢેકણું શીખવા આવડતું નહીં, એવું રમીન રમીન લાલચથી કે હું લાખોપતિ કરોડપતિ થઈ જાઉં એવી લાલચથી કદાચ કોઈ દીકરો, કોઈ ગમે તે વ્યક્તિએ કદાચ આમાં પૈસા નાખ્યા હોય જુગારમાં, શોર્ટકટ મારવા મૂળ, અને જો દેવું થઈ ગયું હોય ને તો તમારે અંદર એક આત્મહત્યા કરવાના વિચાર આવે કે હારું મારા ઘેર ઘડે ઘડે માગવા આવસ, ઘેર આવીને આબરૂ કાઢસ, ફર્યા વચ્ચે બોલી જાય, તમને સહન ના થાય. કેમ કે તમારી સ્વાભિમાન ઉપર કોઈ હાવાગીરી કરે એટલે તમને પીડા એ સહન ના થાય. પણ તમારી મજબૂરી હોય, તમે શું કરો, ભલે ગમે તેવા વાઘ જેવા સિંહ જેવા હોય ને તો એ તમારે લાચાર થઈને ઊભું રહેવું પડે. સમ કે તમે કોકની જોડથી લીધું છે ઉછીના વ્યાજે, બરોબર? હવે સમય ના આલો તો એ વ્યક્તિ હોય કે બેંક વાળા હોય તો તમારા ઘેર ઉઘરાણી આવવાના જ છે. એમાં પછી કે બેંક વાળાને જોજે એવું નહીં કહેવાનું. પણ એક ઉપાય બતાવું છું કે જો કદાચ આ ગલતીઓ થઈ, તમે જાતે જ કર્યું છે, એમાં કોઈ દેવી દેવતા કોઈ આયા નહીં, તમે તમારી લાલચથી તમે દેવું કર્યું છે, એકદમ શોર્ટકટ મારી પૈસા વાળા બનવા તમે દેવું કર્યું છે, મોટું ઘર લેવા દેવું કર્યું છે, ઝૂંપડું પાડીને બંગલો બનાવવા દેવું કર્યું છે. તો કદાચ આવું થઈ ગયું હોય તો દરેકના જીવનમાં થાય, પણ આ સમય તમારો નબળો છે એવું સમજી અને દેવું થઈ ગયું હોય તો તમારી કુળદેવીના શરણમાં, અને મને માનતા હોય તો મારા શરણમાં એક હાથ જોડી વિનંતી કરવાની કે માં
અત્યાર સુધી આટલા લોકોના મારા પૈસા આલવાના છે માં, મારા 6 લાખ રૂપિયા દેવું છે માં, અને માગવા વાળા લોહી પી જાય છે માં, શું કરું? તો છે ને મારી પર વિશ્વાસ હોય અને તો ખાલી પ્રાર્થના કરીને એટલું કોણ કે માં આ 6 લાખ રૂપિયા છે ને મારા બધાને છે ને એક એક રૂપિયો કરી અને બધાને મારા પાસા આલવાના, એવું હું તને હું જવાબદારી આલું છું. કેવું જોજો, પણ હું માતા છું. એક સમય કોર્ડ છોડ દે, હું છોડું નહીં. આ તો મને દયા આવે છે એટલે હું કહું છું કે કોઈ પણ ઘેર આવી તકલીફ થઈ ગઈ હોય અને વિશ્વાસ હોય કે જાગતી જ્યોત માતા છે અને બધાની અરજીઓ સાંભળે છે અને બધાના કામ કરે છે, એવો તમને વિશ્વાસ હોય ને તો 2 હાથ જોડીને કહેવાનું કે માં આટલું દેવું છે ને, આ માગવા વાળા બસ ખાલી એટલી કૃપા કર કે આ લોહી પીતા બંધ થઈ જાય, અમને થોડી રાહત અપાઈ દે માં. બસ એ કહી દેશે કે માં 2 વર્ષ સુધી ભાઈ વાંધો નહીં, 2 વર્ષ પછી પૈસા આલજો. આવો વિશ્વાસ હોય ને ખાલી મને પ્રાર્થના કરો ને, બીજે જ દારથી છે ને એ માગવા વાળાના બધાના ફોન બંધ કરાવી દઉં, એટલી સામર્થ્ય રાખું. પણ 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 એ પૈસા તમે મને પ્રાર્થના કરી અને તમારી અરજી સાંભળી અને માગવા વાળાના ફોન આવતા બંધ થઈ કરાવી દઉં કદાચ મારી કૃપાથી, તો તમને જે તે સમયગાળો 2 વર્ષનો મળ્યો હોય ને તો એમાંથી તમારથી થાય એટલી મહેનત મારી માતાને આગળ કરી, તમારી કુળદેવીને આગળ કરી કે માં બસ ખાલી આટલી કૃપા કરી દે, થોડું આ 2 વર્ષ એટલું બધું મને કમાઈ હાલ, તું તમે ધંધો હાલ, મારે બેહી નહીં રહેવું, મારે માં ડાયરેક્ટ કોકના ખાતામાંથી નહીં નખાવડાવવા, માં મારા રસ્તામાંથી બેગ મળે એવું નહીં જોતું. અત્યારે તો આવી આશા રાખે માં અહીંથી જઉં છું અને આગળ જતા બેગ મળે મારી ખુખાર મેલડી સાચી કે અલે એમ ખુખાર વેલડી નવરી ના હોય તમને બેગો હાલે મને હસવું આવે. પણ તમારે એવી પ્રાર્થના કરાય કે માં આ 2 વર્ષનો તે કીધું તું ને, પણ તારા મારી બોલી પ્રમાણે, મારી માનતા પ્રમાણે, મારી પ્રાર્થના પ્રમાણે આ માગવા વાળા હવે ફોન કરતા નથી. મને થોડી મુદત આલી, થોડી રાહત આલી છે, પણ માં 2 વર્ષ છે ને માં મારે બેહી નહીં રહેવું, મને જે આવડત છે ને એ મને તું કૃપા કરી અને મને નોકરી ધંધો સારો બતાય. મારો રોજગાર છે તો માં થોડો રોજગાર હું તને આગળ રાખીને ચલાવું છું, માં રોજગાર થોડો વધારી હાલ. તો હું માતા એવું કહીશ કે 2 વર્ષ તો સમયગાળો છે ને, તો વાયદો તે કદાચ હું હલાવું વચ્ચે રહીને અને દેવું તે હું મેલડી ભરી હાલું, અને એમાં તમે ખાલી નિમિત્ત જ હોવ. પણ આજના કારા મોથાનો મોણવી એમને નહીં કહેતો લુચ્ચો બોલીને બીજું બોલે એવું માણસ આ એમને નહીં કહેતો. આ જમાનો કે છે ને તરત હમણાં જો માગવા વાળાનો ફોન બંધ થઈ જાય ને, બધું ફોન આવતા બંધ સુખ શાંતિ થઈ જાય ને એટલે ભૂલી જાય કે મારા 2 વર્ષ પછી હાલવાના છે. 2 વર્ષમાં 2 મહિના બાકી ફોન ચાલુ થાય ને એટલે પછી મેલડી યાદ આવે કે માં મેલડી તો ત્યાં વાયદો હાલ્યો તો ગોડા, તો બેહી સુલી હાર્યો. એ ભાઈ એવી આશા ને ડાયરેક્ટ માડી કોકના ખાતામાંથી ટ્રાન્સફર કરી હાલ ને, તો એવી રીત ના થાય. બહુ એવી જરૂરત હોય તો બરોબરની વસ્તુ છે. દેવ પાતાળમાંથી પૈસા કાઢીને હાલે, પાતાળ ફાડીને હાલે, જો ઊભા હોય તોથી મળે, પણ એ છેલ્લી ઘડીની વસ્તુ છે. બધો આરો પૂરો થઈ જાય ને તારેની વસ્તુ છે. પણ તમારી અંદર આવડત હોય, યોગ્યતા હોય અને તમારું શરીર તંદુરસ્ત હોય અને તમારો જે તે નોકરી ધંધો રોજગાર હોય, એમ જ તમે તમારી કુળદેવીને મને માતાને આગળ કરી અને પ્રાર્થના કરીને કહો કે માં બસ આ ધંધો રોજગાર હેડા, આ જે 6 લાખ દેવું છે ને એ ધીરે ધીરે માં હું આલતો રહું, મારા 2 વર્ષ નહીં થવા દેવા. જો એ દીકરા પર મને માતાને વિશ્વાસ આવે તો 6 મહિના ભરી આલું. કેટલા મહિના? હવે આમાં જંતર મંતર નથી આવતું, મારી ધંધો બાંધી દીધો છે. એટલે તું બંધાઈ ગયો, ધંધો નહીં બંધાયો. તું મોહ માયા લાલચમાં બંધાઈ ગયો છે ગોડા. ધંધો તારો એમને એમ છે એ નહીં બાંધ્યો, મારી માતા કોકે બાંધી દીધી. એટલે તું બંધાઈ ગયો છું, માતા નહીં બંધાઈ. તું લાલચમાં લોભમાં બંધાઈ ગયો છું. તારા રાતોરાત કરોડપતિ થઈ જવું હતું, થાય કે નહીં આ બધું? હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે, પણ કોઈ નાનપણથી જ પૈસા વાળાને ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા, કે નાનપણથી જ રૂપિયામાં રમે એમ.
તે કે અમને તો કોઈ દુઃખ નહીં, પણ એ છે ને એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. એના જન્મના હારા કર્મો હશે ને તારે એને ભગવાને રૂપિયાવાળાના ઘરમાં જન્મ આલ્યો છે, એને સુખ ભોગવવા માટે. તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું. તો એનું જમા હોય જન્મનું તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોડબોપતિને ઘેર જન્મ થયો એટલે એને નોનપણથી જ મજા દેખાય તમને. પણ એની મજા છે ને થોડી જવાની વધે ને અને વટે ને એટલે એને ખબર પડે ખાલી રૂપિયામાં સુખ નથી. પણ જો તમને ભલે તમારા ઘેર ગરીબાઈ હોય, તમને ગરીબના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમના ઘેર જન્મ લીધો હોય તો તમે નસીબવાળા છો. રૂપિયાવાળા જેવી હાલત નહીં થાય આવું મેરડી કહું છું. રૂપિયાવાળાના ઘેર ગોડા પરિવારના 5 સભ્યો ભેગા ખાઈ નહીં શકતા. દીકરો બાપને હોમું બોલે અને દીકરી બાપને હોમું બોલે. દીકરો બાપને આવડી ગાર બોલે અને અત્યારની દીકરીઓ આટલી ગાર બોલે. એમની દીકરીઓ ને એમના દીકરાઓ મોટા મોટા ડ્રગ્સ, ગાંજા, સિગરેટ જાહેરમાં પીવે. આજે તે તમારા કુળમાં આવી મર્યાદા જળવાય છે. તમે બહુ નસીબવાળા છો. આજ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હશે ને અંદર ખાને પણ વડીલની હોમે નહીં પીવો. આજ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની મધ્યમ ઘરની પણ ક્યારેય સિગરેટ નહીં પીધી હોય, ક્યારે એને દારૂ નહીં ચાખ્યો હોય. પણ જોઈ લો, જાઓ એવા જમાનામાં જવું છે એવી ફેસિલિટીમાં જાઓ. જવું છે બોલો, આ ફોરેનમાં જવું છે બોલો, જાઓ દશા જોઈ આવો, જાઓ ખબર પડે. ગોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે તો ભગવાને જે આલ્યું બધાને સારું જ આલ્યું છે. હમણાં તમારો છોકરો એવો કદાચ આડાવરા વ્યસન કરતો થઈ ગયો તો અમુક નહીં આવતા અમુક મા બાપ કેવું કરે છે કે મારો દીકરો બહુ દારૂ પીવે છે, મારી અમને ઘેર બધું તોડી નાખે છે, માં બધું દરવાજા તોડી નાખે, માં રિમોટ હોય તોડી નાખે, માં ખુરશીઓ તોડી નાખે છે. આટલી કૃપા હોય ને તમારા ઘેર તો સારું છે. માતાજીનો આભાર મનાય કે નહીં? અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમું બોલતો હોય, દીકરી કાયમ ના હોય, દીકરો કાયમ ના હોય તોય ચિંતા ના કરતા. તમારી માં છે ને 100% તમારી માતાનો એનો પ્રસાદ રૂપે એને ભોજન ખવડાવજો. 100% તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે. તમારી કુળદેવીનો પ્રસાદ તરીકે ભોજન આલો, ધરાવો. માં લ ધરાયું છે આજે દાળ ભાત કઢી ખીચડી બનાવી સ્વીકારજો. એ ધરાઈ અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો પીરસી આલશો ને. અને ખાશે ને તો 1-2 દાડા 4 દાડા અઠવાડિયું 10 દાડા કે મહિનો 2 મહિના એના ચરિત્રમાં એના વિચારોમાં જો બદલાવ ના થાય તો મને મેરડીને કહેજો. પણ આ બધું તમારે કરવું પડે, પછી માથે પૂરેપૂરા પડાય. આ તો માથે પણ માડી હું તારો છું એટલે મારો શું બરોબર છે પણ કંઈક તો કર. તારા કશું ખોટા કામ છોડવા નહીં, સારું કશું કરવું નહીં, બસ તારો છું તો મારો છે શું કર. આ શું ખોટું? આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાયદા વિરુદ્ધ, બરોબર, તો પોલીસ વાળાનો છોકરો હોય તો એની પર લાગુ પડે ને, કાયદો લાગુ પડે, નિયમ લાગુ પડે. જજનો છોકરો હોય, જજ પોતે હોય, એનો જ છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદાકીય તો એ જજના છોકરાને લાગુ પડે. ભલે જજ છે તો થોડો એનો બચાવ કરે પણ એનો લાગુ પડે. તેવી રીતે હું માતા છું ને તેવી રીતે આવી જે બી તમારા ગુનાઓ થયા હશે તે લાગુ પડે તમારા જીવનમાં. પણ હું જોડે હોઉં ને પણ એટલો તો માર ના પડવા દઉં કે તમને એની પીડા સહન ના થાય. આ વિશ્વાસ રાખજો. નકર બેઠું તો આખી દુનિયા ફરી આવો, જાઓ હું બેઠી છું અહીં અહીં, આખી દુનિયા ફરી આવો જાઓ અને ચોય સુખ મળત કહેજો હું બેઠી છું અને આઈને કહેજો કે મારી હું સુખી થઈ. એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં, એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ હોય અને સુખી હોય. બસ ખાલી દેખાવ ના દુનિયા દેખાડા જ કરે છે કે અમે સુખી છે. ના, એ કંઈક ની કંઈક વાતે કંઈક ની કંઈક મજબૂરીઓમાં માણસ ફસાયેલા ને કેમનું મજામ પણ અંદરથી જોડતો હોય કેટલો મજા આવશે. આ શું ખોટું? આ તમને કોઈ કે કેમનું છે, બસ મજા આનંદ મંગલ. પણ હું એમ કહું માડી કેમનું છે તો શું કે માડી સાચું કહું બહુ તકલીફ છે.
ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો, અને દુનિયાના તો તમે ખાલી ખાલી કહેવું પડે ને, મહેમાન આવે કે ચમનું જ મહેમાન, બસ મજા છે, આનંદ મંગલ, ભલે દુઃખ હોય, પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય? કેમનું ભાઈ મજા? ના હારું દુઃખી છું અત્યારે યાર, જવા દે, તકલીફ છે. જ્યાં પોતાનું પણ રાખતા હશો ને ત્યાં તમે આ ખુલીને વાત કરશો. તમારો મિત્ર હશે ખાસ, તમારી બહેનપણી હશે ખાસ, એને તમે કહી શકશો કે ભાઈ હું ખરેખરમાં દુઃખી છું. એવી રીતે તમે મને માતાને કહી શકો છો, પ્રાર્થના કરી શકો છો કે માં અમે દુઃખી છીએ, ભલે પણ હું તમારી પોતાની છું ને, તો હું તમારો વાત નકારીશ નહીં. દરેકની અરજી, દરેકની પ્રાર્થના હું રોજ સાંભળું છું, સાંભળતી રહીશ ને. એમાં શંકા કરતા પછી હું સામે ભલે જવાબ ના આલું, જવાબ આલું નહીં, સામે સપને ના કહું, રૂબરૂ ના કહું, ફોટામાંથી વાત ના કાઢું, પણ તમારું સાંભળ્યું હોવો વિશ્વાસ રાખવો. હો સમય આવશે એટલે બધા જવાબ આલે, એક જ જવાબમાં સમજી જશો કે મારી સાચી વાત છો. હવે કે બોલ હવે શું જોઈએ? ના બા બસ બધું આવી ગયું. આ કૃપા છે દેવની, તમારે બધું જ જોઈએ છે ને, મૂળ બધું જ જોઈએ છે. બધા માણસને આખી દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરવું છે અને સુખી થઈ જવું બસ. એટલે બધી વસ્તુ ભેગી કરવામાં, પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે ને. કોઈને પોતાના પદથી, પોતાની પરિસ્થિતિથી કોઈ સંતોષ, બધાને મોટું થઈ જવું છે અને બસ એકદમ સુખી થઈ જવું છે. એવું સુખ જોતું હોય ને તો તમારી કુળદેવીના શરણ સિવાય આ અનુભવ નહીં થાય. બસ હવે માતા કશું ના જોઈએ, એવી ફિલિંગ, એવો આનંદ કે તો હવે ચાખવો પડશે, તાર તમને ખબર પડશે. એ તો તમારે ચાખવો પડશે, એ આનંદ અનુભવ કરવો પડશે, તારે ખબર પડશે. નકર હું આ શબ્દોથી વર્ણન કરી શકું, કહી શકું? એમને કઈ સંસારમાં જોઈ લો, આજ લગીન જેટલા ભક્તોનો ઇતિહાસ જોઈ લો, જીવનમાં એવા દુઃખ પડ્યા, પણ ભગવાન માતાજી પરનો ભરોસો જેણે નહીં તોડ્યો ને, એનો ઇતિહાસ અમર નોમ થઈ ગયું. માતાના શરણમાં સુખ પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષ મળી ગયો કહેવાય. જોવો છો ને આજે એવા ભક્તોને યાદ કરો છો, તમે કરો છો, એમના દર્શન કરવા જાઓ છો ને, બાપા સીતારામ, જલારામ બાપા, પછી એવા ઘણા એવા છે મહાન ભક્તો, નરસિંહ મહેતા, મીરાબાઈ, નહીં એમણે સંસારની કોઈ ચિંતા કરી? બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. પણ તમે તો આવું કહેવા જો કે માં તું જ મારી, બીજું કોઈ નહીં. પણ ના, ખાલી કહેવાના જ કે મારી તું, સંસાર મારું જ મોને. પણ ખરેખરમાં સંસાર તમારું થશે. અત્યારે છે ને તમારી જો કઈ યોગ્યતા છે, પદ છે, માન છે, નામ છે, પૈસા છે, તો સુધી પરિવાર વાળાએ તમારી પત્ની હશે ને, એ તે તમને નોકરીથી આવશો ને કમાતા હશો ને, તો એ થારી બારી કાઢિયાલ છે કે લો ખાઓ, બીજું લાવું અથાણું આલું. આ નોકરી ધંધો જો છૂટી ગયો ને બેકાર થઈ ગયા, આમ દેવું બેવું થઈ ગયું ને, તો એ જ તમારી પત્ની એમ કે છોની મોની કાઢી લેતી હોય તો સાચું ખોટું? આ સત્ય છે. પણ બધા માણસો સ્વાર્થી જ થાય કે નહીં? પણ એક ખાલી માં જ એવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને, પણ એને ચિંતા હશે કે ભલે મારો દીકરો ગમે તેવો હોય, ચોર હોય, ડાકુ હોય, લુચ્ચો હોય, કોકને મારી નહીં આવે ને, પણ એની માં એને બીજાને મારવાના એને બચાવે કે ના ભલે મારો દીકરાનો વાંક રહ્યો, પણ મારવા જ નહીં દઉં, મારવા નહીં મારા દીકરાને. માની અંદર મમતા છે, કરુણા છે. એટલે નહીં તો સંસારમાં બધા સ્વાર્થી છે. અનુભવ કરજો ભાઈ, લડતા નહીં, તું સ્વાર્થી છે એવું કરે. પતિ પત્ની હોય કે પતિ પત્ની, ભાઈ હોય કે સગા સંબંધી હોય કે મિત્ર હોય, બધો આખો સંસાર તમારા જોડે કઈ પણ છે ત્યારે ભાઈ બાપા કરે, મોન સન્માન આલે, મોટાપો આલે, ચા બા બની આલે, ઘેર જઈ હારું ખવડાવે. નહીં તો આ સંસાર
ક્યારે કોઈનો થયો નથી અને ક્યારે કોઈનો થશે નહીં. આ વિશ્વાસ રાખજો. જેના અત્યારે તમે પોતાના માનશો ને એ જ દાડો યાદ આવશે મારા શબ્દો કે માં બધાએ મારા જોડે દગો કર્યો. આ સંસાર તમારું નહીં થાય, થશે ન તો એક મારો રોમ અને મારા જેવી તમારી કુળની માતા. કારણ આ સંસાર ધોકો જ ખાવ તમે તમારો અનુભવ કરી આવો જાઓ. અને અનુભવ કરતા કરતા આખી જિંદગી જતી રહેશે. પછી જ્યારે ભક્તિ કરવી હશે ને ત્યારે ભક્તિ કરવાની શક્તિ નહીં હોય. આ બધી વાતો જ્યારે અનુભવમાં આવશે ને કે સારું ઉંમર લાયક વડીલ હોય ને જે 60 વર્ષ ઉપર વટી ગયા હોય એને એ ઉંમર લાયક વડીલને પૂછજો તમારા છોકરા તમને રાખે છે? શું કહે છે? ભાઈ પૂછતાય નહીં. મારી મિલકત બધું મેં બધા છોકરાઓને હાલ દીધું, વેચી દીધું, પણ અત્યારે મને હરખો ખાવાનું પૂછતા નહીં. કઈ પ્રસંગ આવ્યો તોય મને પૂછતા નહીં. કંઈક લાવા કરવાનું હોય તોય મને પૂછતા. મારી ઘરમાં વેલ્યુ જ નહીં, ગણતરી જ નહીં રહી. અને એ માણસ એટલો દુઃખી થાય જેની માટે મેં રાત દાડો પરિશ્રમ કરી, મજૂરી કરી અને જેની હાથર મેં ભેગું કર્યું, આજ મારી હોમું નહીં જોતા. આવી પીડા તમને ઘડપણમાં મહેસૂસ થશે. તારે ભગવાન હોબર છે કે હે ભગવાન તારી ભક્તિ કરી લીધી હોત તો આવા દાડા ના હોત. એ માતા તને પ્રાપ્ત કરી લીધી હોત ને તો આજ લાકડીના ટેકે મારો સહારો બનત ને. તમારી માત લાકડીનો ટેકોનો સહારો બનશે. નગરના જગત તમારા છોકરા હશે ને એ સમય આવશે ને એટલે તમારું કોઈ માન સન્માન વેલ્યુ ઇજ્જત કશું નહીં રાખે. તમારા જોડે આસન તો લગીન તમે તમારા દાદાનો પપ્પાનો દાખલો જોઈ લો. જો કદાચ બાપ જોડ મિલકત હશે ને તો બાપનું મોન કયું મોન છે. જો બાપ જોડ કશું નહીં હોય તો એ દીકરો બાપનું નહીં મોન. એટલે બધા એકબીજા સ્વાર્થી જ બંધાયેલા. નિસ્વાર્થ હોય તો એક મારો રામ અને એક તમારી કુળની માતા અને એક મારા જેવી મેરડી. મારી વાતો સમજણ પડે છે ને? ભાઈ હવામ નહીં બોલતી ને? હા ના હું તો ગોડી માતા બોલ કરું પણ સત્ય છે. આ સત્યને તમે નહીં માનવાથી કે આ સત્ય મીટવાનું, તમે આ વાત નહીં માનો, નહીં સ્વીકારો, પણ આ જે સત્ય છે એ મીટવાનું. આ સત્ય જ રહેવાનું છે. આજે નહીં ભવિષ્યમાં ખબર પડશે. ના હારું માતા એક બોલતી હતી, હારું ખરેખર મારા અનુભવ થઈ ગયો. પણ અનુભવ થતા સમય નીકળી જાય ગોડાઓ. અને હજુ તો શરીર તમારું તંદુરસ્ત છે, કમ્પ્લીટ તમે ભક્તિ કરી શકો છો, પરિશ્રમ કરી શકો એવો. શરીર નબળું પડશે તાર કે ઘડપણમાં અત્યારે મજા કર લો. હા ઘડપણમાં ભક્તિ ભજન કરીશું. આ ભૂલી જાઓ, નહીં થાય. એવું વિચારતા હોય ને કે ઘડપણમાં ભક્તિ કરીશું, 60 વર્ષે ભજન કરીશું, ભગવાનનું નામ લઈશું, કૃષ્ણ કૃષ્ણ કરીશું, હરિ હરિ કૃષ્ણ કરીશું, એવું વિચારતા હોય ને તો 60 વર્ષ પછી જે અત્યારે ભજન ચાલ્યા હોય ને મંજીરા, એની દશા જોઈ લે તો ભજન માં નિંદા ચાલતી હશે. એટલે મન અત્યારથી લગાવશો ને તો 60 વર્ષ થતા કમ્પ્લીટ એક રૂપ થઈ જશે તમારી માતાના તમારું. કોઈ સહારાની જરૂર નહીં પડે. ગોડા પાણી પીવું હશે ને પાણી તો તમારી માં ગ્લાસ ભરીને પાણી પીવડાવશે. વિશ્વાસ રાખજો ગોડાઓ. કોઈ માણસોની જરૂર પડવા દેશે અને કદાચ પીવડાવ રૂબરૂ નહીં આવો તો કોકને નિમિત્ત બનાવી લાવશે પણ તમારી સંભાળ રાખશે. જો આવો સાથ અને સહકાર તમારી માતાનો જોતો હોય તો આ મારી વાતનો વિશ્વાસ રાખી અને કાલથી જ નવી એક શરૂઆત કરી અને ફરી એક વખત માતાને પ્રાર્થના કરી અને રોમ રોમ કરી અને કગરજો. તમારા જીવનમાં સુખના અજવાળા ના બતાવું તો મારું રોમ વારી મેલડી નહીં. ભલે રામ. હવે મારું પ્રવચન તો રોજે રોજ હોય છે જ, પણ પ્રવચનમાં નવી વાતો દર રવિવાર સાંભળવા મળતી હશે અને નવું શીખીને જતા હશો. તો મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ તમારા વતી કે જે દીકરા દીકરો મનથી દિલથી મારી વાત સાંભળે છે એના જીવનમાં મારી આ વાતો પાલન થાય એવી મારા નાથ, એવી મારા રામ એમને શક્તિ આલજો, જેથી તમારું કલ્યાણ થાય. હું રાજી છું, પ્રસન્ન છું. હો